આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પગલે મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં જનજીવન ખોરવાયું છે। રાજ્યભરમાં આજે 43 તાલુકામાં વરસાદ વરસ્યો છે। જો કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી। તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે માહિતી મેળવી હતી। મુખ્યમંત્રીએ સતર્કતા સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું। દરમિયાન મુખ્યમંત્રીએ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી। શ્રી પટેલે હવામાન વિભાગની વખતોવખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત બચાવ ઉપાયો માટે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો। દરમિયાન કચ્છમાં વરસાદે આજે વિરામ લીધો છે। મુન્દ્રામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયું છે। સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 46 જળાશય સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 54.06% જળ સંગ્રહ નોંધાયો છે। આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 42.96% જેટલો જળ સંગ્રહ નોંધાયો હોવાનું જળ સંપત્તિ વિભાગે જણાવ્યું છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈ શાખાના 170 ડેમ પૈકી 58 ડેમ છલકાયા છે। આ તમામ 170 ડેમમાં કુલ 84% પાણીનો જથ્થો હાલ સંગ્રહિત થયો છે। રાજ્યમાં મેનગ્રોવ એટલે કે ચેરના વૃક્ષોનું વાવેતર કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તરણ પામ્યું છે। 799 ચોરસ કિલોમીટર સાથે કચ્છ જિલ્લો મેંગ્રોવ કવરમાં રાજ્યમાં સૌથી અગ્રેસર રહ્યો છે। વર્ષ 2023-24માં રાજ્યમાં 6930 હેક્ટર વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર કરાયું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર આયોજન કરાયું છે। આ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે સરકારના પ્રયાસોથી રાજ્યમાં આજે મેંગ્રોવનું આવરણ 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે। ઉલ્લેખનીય છે કે રાજ્યનો કચ્છ જિલ્લો રાજ્યના મેંગ્રોવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે। 28મી જુલાઈએ પ્રસારિત થનારી આ 112મી કડી હશે। મન કી બાત કાર્યક્રમ માટે લોકોએ તેમના વિચારો અને સૂચનો શુક્રવાર 26 તારીખ સુધીમાં મોકલવાના રહેશે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેક યુવાનોને માય જીઓવી ઓપન ફોરમ, નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે। પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ભુજથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેનને કાયમી કરવાનો નિર્ણય લેવાયો છે। ભુજ દિલ્હી સરાય રોહિલ્લા ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટથી દર મંગળવાર અને શુક્રવારે ભુજથી 5 વાગે ઉપડશે તથા બીજા દિવસે 12:20 દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે। આ જ રીતે 3 ઓગસ્ટથી દરેક બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલ્લાથી 3 વાગે ઉપડશે તથા બીજા દિવસે 11:30 વાગે ભુજ પહોંચશે। આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે। નોંધનીય છે કે ભુજથી દિલ્હી માટે હાલ માત્ર બરેલી એક્સપ્રેસની સુવિધા હતી। હવે નવી ટ્રેન ભુજ સ્ટેશનને મળતા ઉત્તર ભારત જવા ઈચ્છુક પ્રવાસીઓને ફાયદો થશે। કચ્છના પીએસઆઈ કક્ષાના 14 પોલીસ સ્ટેશનોને હવે પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો છે। પશ્ચિમ કચ્છમાં પદ્ધર, મુન્દ્રા, મરીન, ખાવડા, દયાપર, નલિયા, કોઠારા, વાયોર, જખૌ અને પૂર્વ કચ્છમાં આદિપુર, સામખિયાળી, દુધઈ, આડેસર, ગાગોદર અને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ તમામ પોલીસ સ્ટેશન હાલમાં હવે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવશે। આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।